ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત મક્કા મસ્જિદમાં ઈદે ગૌસિયાની મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરાઈ। મોટી સંખ્યામાં અકીદમંદો ઉમટી પડ્યા હતા। ભરૂચના પાલેજ સ્થિત મક્કા મસ્જિદમાં ઇરાકના બગદાદ શરીફમાં આરામ ફરમાવી રહેલા હજરત ગૌસુલ આઝમ દસ્તગીરની 11મી શરીફની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદમંદો ઉમટી પડ્યા હતા। ઇસ્લામી હિજરી સન ચોથા માસમાં રબી ઉલ આખરના 11મી તારીખે ઈદે ગૌસિયાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। आज रोज शनिचर के दिन मक्का मस्जिद के अंदर सरकार गौसे पाक रदियल्लाहु ताला अन्हु के मुकद्दस महीने रबीउल गौस की निस्बत से मोए मुबारक की ज़ियारत बाद नमाज ज़ोहर मर्दों के लिए ज़ोहर की नमाज से लेकर 3:30 बजे तक और 3:30 बजे से लेकर असर तक माँ बहनों के लिए है। अल्हम्दुलिल्लाह उसमें काफी तादाद में लोग और सलात गौसिया भी अदा की गई। अल्हम्दुलिल्लाह उसमें हमारे जिम्मेदार मस्जिद के हजरात भी हाजिर है और काफी सरकार गौसे पाक के आशिक भी हाजिर थे। अल्लाह तबारक व तआला सबकी दुआओं को कबूल अता फरमाए, आपस में मोहब्बतें अता फरमाए और उसको अल्लाह तबारक व तआला हमेशा हमेशा हमारी नस्लों के साथ कायम और दायम ऐसे मुकद्दस दिन मनाने की तौफीक अता फरमाए। अस्सलामु अलैकुम। ईदे गौसिया प्रसंगे मक्का मस्जिदમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। હજરત ગૌસુલ આઝમ દસ્તગીરના મુએ મુબારકની મુસ્લિમ બિરાદરોએ જિયારત કરી ધન્યતા અનુભવી હતી। મક્કા મસ્જિદના ઇમામ સાહેબે હજરત ગૌસુલ આઝમ દસ્તગીરના જીવન ચરિત્ર વિશે હાજરજનોને ખૂબ સુંદર માહિતી પૂરી પાડી। તેઓએ બતાવેલ માર્ગને અનુસરવા વિશેષ અનુરોધ કર્યો હતો। સલાતો સલામના પઠન અને દુઆ ગુજારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।